ગુડ મોર્નિંગ પ્રિય વિદ્યાર્થીઓ। ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 8માં થોડીક થિયરીઓનો અભ્યાસ કર્યો હતો। આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ વચ્ચેથી આ પાઠ શરૂ કરેલો છે। ચલો પ્રશ્ન 14 આપણે આવ્યા હતા। પારજાંબલી કિરણોનું ઉદ્ગમ અને ઉપયોગ જણાવો। પારજાંબલી કિરણોને બીજું અલ્ટ્રાવાયોલેટ કિરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે તેનો ઉદ્ભવ શામાંથી થાય તો યાદ રાખો, પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ ચોક્કસ પ્રકારના બલ્બ અને ખૂબ જ ગરમ પદાર્થો દ્વારા ઉદ્ભવે છે। પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ ચોક્કસ પ્રકારના બલ્બ અને ખૂબ જ ગરમ પદાર્થો દ્વારા ઉદ્ભવે છે। સૂર્યપ્રકાશ પારજાંબલી પ્રકાશનો અગત્યનો સ્ત્રોત છે, પરંતુ સૂર્યમાંથી આવતા પારજાંબલી તરંગોનો મોટો ભાગ વાતાવરણમાં લગભગ 40 થી 50 કિલોમીટરની ઊંચાઈ આવેલા ઓઝોન સ્તરમાં શોષણ થઈ જાય છે। સૂર્યપ્રકાશ પારજાંબલીના પ્રકાશનો અગત્યનો સ્ત્રોત છે, એટલે કે સૂર્યપ્રકાશમાંથી પારજાંબલી પ્રકાશ ઉદ્ભવે છે, પરંતુ સૂર્યમાંથી આવતા પારજાંબલી તરંગોનો મોટો ભાગ વાતાવરણમાં લગભગ 40 થી 50 કિલોમીટરની ઊંચાઈએ આવેલા ઓઝોન સ્તરમાં એનું શોષણ થઈ જાય છે। પારજાંબલી વિકિરણની તરંગ લંબાઈ 400 નેનોમીટરથી 0.6 નેનોમીટર સુધીની વિસ્તરેલી હોય છે। તો પ્રિય વિદ્યાર્થીઓ, આ જે સવાલ છે એકદમ સરળ છે અને વાંચવા જેવા જ સવાલ છે અને મોઢે થઈ જાય એવા સવાલ છે। આમાંથી ખાસ MCQ પૂછાઈ શકે છે, સવાલ પણ પૂછાઈ શકે છે, એટલે ધ્યાન રાખજો। વધારે પ્રમાણમાં અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ એટલે કે પારજાંબલી પ્રકાશ માણસને નુકસાન પહોંચાડે છે, કારણ કે આપણા માનવ શરીરમાં મેલેનિન ઉત્પન્ન કરે છે, એક તત્વ છે જેનાથી આપણી ચામડી કાળી પડી જાય છે। વધારે પ્રમાણમાં અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ માણસને નુકસાન પહોંચાડે છે, કારણ કે માનવ શરીરમાં મેલેનિન ઉત્પન્ન થાય છે, એક તત્વ છે જેનાથી આપણી ચામડી કાળી પડી જાય છે। અલ્ટ્રાવાયોલેટ કિરણોનું સાદા કાચ વડે શોષણ થઈ જાય છે, તેથી કાચવાળી બારીમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશથી ચામડી કાળી પડતી નથી કે સનબર્ન થતો નથી, એટલે કે સૂર્યપ્રકાશને કારણે બળી જવું એને સનબર્ન કહેવાય। તો અલ્ટ્રાવાયોલેટ કિરણોનું સાદા કાચ વડે શોષણ થાય છે, તેથી કાચવાળી બારીમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશથી ચામડી કાળી પડતી નથી કે સનબર્ન થતો નથી। વેલ્ડિંગ કરતી વખતે સ્પાર્કમાં મોટા પ્રમાણમાં ઉદ્ભવતા અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી પ્રકાશથી આંખને બચાવવા ચોક્કસ પ્રકારના ગોગલ્સ અથવા કાચની બારી ધરાવતા મોહરા પહેરવામાં આવે છે। તો આ તો તમે જાણતા જ હશો। હવે આના ઉપયોગોની વાત કરીએ તો ઓછી તરંગ લંબાઈને કારણે અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી એટલે કે પારજાંબલી કિરણોને ખૂબ જ પાતળા કિરણપુંજ તરીકે કેન્દ્રિત કરી શકાય છે, જેનાથી ખૂબ જ ચોકસાઈ ધરાવતા કાર્યો જેવા કે આંખની લેઝિક સર્જરીમાં થાય છે। તો આપણે આંખના ઓપરેશનો હવે અત્યારે તમને ખબર હશે નંબર ઉતારવા માટે થાય છે, એ લેસરથી ઓપરેશન થાય છે, એમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ થાય છે। પાણીને શુદ્ધ કરવાના ઉપકરણમાં અલ્ટ્રાવાયોલેટનો ઉપયોગ જંતુનાશક તરીકે થાય છે। તો પાણીને શુદ્ધ કરવા માટે જે આપણે પ્યોરિફાય લઈએ છીએ, વોટર પ્યોરિફાયર, એમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ થાય છે। વાતાવરણમાંનું ઓઝોનનું સ્તર આ કિરણોને શોષીને સુરક્ષા કવચનું કામ કરે છે, એટલે આપણા પૃથ્વી ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશને આવતા રોકે છે। તો અહીંયા તમે અમુક વિસ્તારમાં ઓઝોનનું સ્તર ઘટાડતા વાયુઓ જેવા કે ક્લોરોફ્લુરોકાર્બન એટલે કે CFCS ગેસીસ, ફ્રિયોન એ આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે। તો અમુક વિસ્તારમાં ઓઝોનનું સ્તર ઘટાડે છે। વાતાવરણમાં જે ઓઝોનનું સ્તર છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે, પરંતુ આપણે એ ઓઝોનનું સ્તર ઘટાડે એવા વાયુઓ ક્લોરોફ્લુરોકાર્બન્સ, ફ્રિયોન એ આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે। પ્રશ્ન નંબર 15, એક્સ કિરણોનું ઉદ્ગમ અને ઉપયોગ લખો। એક્સ કિરણો એનું ઉદ્ગમ અને ઉપયોગ। તો ઉદ્ભવ એક્સ કિરણો ઉત્પન્ન કરવાની એક સામાન્ય રીતમાં ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુના કોઈ લક્ષ્ય પર પ્રતાંડિત એટલે કે મારો ચલાવીને આ કિરણો ઉત્પન્ન કરવામાં આવે છે।
આ આપણે આવશે પરમાણુ નામના 12મા ચેપ્ટરમાં, એક્સ કિરણોનું ઉત્પાદન. તો બોલો એક્સરેસ કહીએ છીએ આપણે જેને, એને એક્સ કિરણો પણ કહેવાય. તો એક્સ કિરણો ઉત્પન્ન કરવાની એક સામાન્ય રીતમાં ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુના લક્ષ્ય પર પ્રતાડિત કરીને આ કિરણો ઉત્પન્ન કરવામાં આવે છે. આ કિરણો લગભગ 10⁻8 મીટરથી એટલે કે 10 નેનોમીટરથી 10⁻13 મીટર એટલે કે 10⁻4 નેનોમીટર સુધીનો તરંગ લંબાઈનો ગાળો ધરાવે છે. આ એમસીક્યુમાં યાદ રાખજો. એક્સ કિરણો વિદ્યુત ચુંબકીય વર્ણપટના અલ્ટ્રાવાયોલેટ વિભાગ પછીના વિભાગમાં આવે છે. તો આ જે એક્સ કિરણો છે એ વિદ્યુત ચુંબકીય વર્ણપટના અલ્ટ્રાવાયોલેટ વિભાગ પછીના વિભાગમાં આવે છે. હવે આનો ઉપયોગ શું? તો એક્સ કિરણોનો ઉપયોગ મેડિકલ ક્ષેત્રમાં હાડકાના ફ્રેક્ચર શોધવા માટે તેમજ અમુક પ્રકારના કેન્સરના ઉપચારમાં થાય છે. એક્સ કિરણો જીવિત માંસપેશીઓ એને નુકસાન કે નાશ કરી શકતા હોવાથી તેનો વધુ પડતો અને બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ. તો એક્સ કિરણોનો ઉપયોગ બધાને ખબર છે, આપણે એક્સરેસ કરાવીએ છીએ. તો મેડિકલ ક્ષેત્રમાં હાડકાના ફ્રેક્ચર શોધવા માટે તેમજ અમુક પ્રકારના કેન્સરના ઉપચારમાં થાય છે. એક્સ કિરણો એ જીવિત માંસપેશીઓને નુકસાન કે નાશ કરી શકતા હોવાથી તેનો વધુ પડતો અને બિનજરૂરી ઉપયોગ આપણે ટાળવો જોઈએ. હવે ગેમા કિરણો એટલે કે ગામા કિરણોનો ઉદ્ભવ અને ઉપયોગ. પ્રશ્ન નંબર 16. તો ગામા કિરણો ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન અને કેટલાક રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થાય છે. તો ગામા કિરણોનો ઉદ્ભવ કેમાંથી થાય છે? તો ગામા કિરણો ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન અને કેટલાક રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થાય છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં સૌથી વધારે આવૃત્તિવાળા વિસ્તારમાં આવેલા હોય છે. તેમની તરંગ લંબાઈ લગભગ 10⁻10 મીટરથી 10⁻14 મીટર કરતાં પણ નાની હોય છે. આનો ઉપયોગ, તો ગામા કિરણોનો ઉપયોગ મેડિકલ શાખામાં કેન્સરના કોષોને નાશ કરવા માટે થાય છે. ઓકે, હવે પ્રિય વિદ્યાર્થીઓ 1 થી 4 સવાલ આપણે પછી ભણીશું. પ્રશ્ન નંબર 5. વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતે ઉદ્ભવે છે તેની ગુણાત્મક ચર્ચા કરો. વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતે ઉદ્ભવે છે તેની ગુણાત્મક ચર્ચા કરો. તો યાદ રાખજો, સ્થિર વિદ્યુત ભારો ફક્ત સ્થિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તેમજ નિયમિત ગતિ કરતા વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, પરંતુ તે સમય સાથે બદલાતું નથી. તો આ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે સ્થિર વિદ્યુત ભારો ફક્ત સ્થિત વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન કરે છે, તેમજ નિયમિત ગતિ કરતા વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, પરંતુ તે સમય સાથે બદલાતું નથી. મેક્સવેલ નામના વૈજ્ઞાનિકના વાદ મુજબ, આ ખાસ યાદ રાખજો કે પ્રવેગિત વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. પ્રવેગિત વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. તો મેક્સવેલના વાદ મુજબ પ્રવેગિત વિદ્યુત ભાર એટલે ગતિમાન વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. દોલન કરતો વિદ્યુત ભાર એ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. તેથી કોઈક આવૃત્તિથી દોલન કરતા વિદ્યુત ભાર એ અવકાશમાં દોલન કરતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે. યાદ રાખજો કે દોલનો કરતો વિદ્યુત ભાર એ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. તેથી કોઈક આવૃત્તિથી દોલન કરતા વિદ્યુત ભાર એ અવકાશમાં દોલન કરતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે, અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન થતાં અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો પ્રસરે છે. તેને વિદ્યુત ચુંબકીય તરંગો કહે છે. જે અવકાશમાં પ્રકાશની ઝડપથી બંને ક્ષેત્રોને લંબ રૂપે પ્રસરે છે. તો જે અવકાશમાં પ્રકાશની ઝડપથી બંને ક્ષેત્રોને લંબ રૂપે પ્રસરે છે. તો આ હું તમને હમણાં આકૃતિ દ્વારા સમજાવું છું. તો યાદ રાખજો કે દોલનો કરતો વિદ્યુત ભાર એ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. તેથી કોઈક આવૃત્તિથી દોલનો કરતા વિદ્યુત ભાર એ અવકાશમાં દોલન કરતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે, અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન થતાં અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો પ્રસરે છે, અને તેને વિદ્યુત ચુંબકીય તરંગો કહે છે.
જે અવકાશમાં પ્રકાશની ઝડપથી બંને ક્ષેત્રોને લંબ રૂપે પ્રસરે છે. વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ દોલન કરતા વિદ્યુત ભારની આવૃત્તિ જેટલી જ હોય છે. આ ખાસ યાદ રાખજો. વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ દોલન કરતા વિદ્યુત ભારની આવૃત્તિ જેટલી જ હોય છે. આ ખાસ યાદ રાખજો. અને પ્રવેગિત વિદ્યુત ભારની ઉર્જાના ભોગે પ્રસરણ પામતા વિદ્યુત ચુંબકીય તરંગોને ઉર્જા મળે છે. વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ એ દોલન કરતા વિદ્યુત ભારની આવૃત્તિ જેટલી જ હોય છે. અને પ્રવેગિત વિદ્યુત ભારની ઉર્જાના ભોગે પ્રસરણ પામતા વિદ્યુત ચુંબકીય તરંગોને ઉર્જા મળે છે. વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રાયોગિક સાબિતી દર્શાવતો પ્રયોગ એ હર્ટ્ઝનો પ્રયોગ હતો, જે જૂના કોર્સમાં હતો પણ આપણી નવી એનસીઈઆરટીના ચોપડીમાં નીકળી ગયો છે. તો હર્ટ્ઝનો પ્રયોગ ખૂબ જ નીચી આવૃત્તિવાળા વિભાગમાં કરવામાં આવ્યો હતો, એટલે કે રેડિયો તરંગના વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. કારણ કે દ્રશ્ય પ્રકાશ માટે 1014 હર્ટ્ઝ જેટલી આવૃત્તિથી દોલનો કરતો વિદ્યુતભાર મેળવવો અશક્ય છે. તો વિદ્યુત ચુંબકીય તરંગોનો પ્રાયોગિક સાબિતી દર્શાવતો પ્રયોગ હર્ટ્ઝનો પ્રયોગ ખૂબ જ નીચી આવૃત્તિવાળા વિભાગ ખૂબ જ નીચી આવૃત્તિવાળા વિભાગ એટલે કે રેડિયો તરંગના વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. કારણ કે દ્રશ્ય પ્રકાશ માટે 1014 હર્ટ્ઝ જેટલી આવૃત્તિથી દોલનો કરતો વિદ્યુતભાર મેળવવો અશક્ય છે. હર્ટ્ઝના પ્રયોગની સફળતા બાદ જગદીશ ચંદ્ર બોઝે કોલકાતા ખાતે ટૂંકી તરંગ લંબાઈ લગભગ 25 mm થી 5 mm ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન અને અવલોકન કરવામાં સફળતા મેળવી હતી. તો હર્ટ્ઝના પ્રયોગની સફળતા બાદ જગદીશ ચંદ્ર બોઝે કોલકાતા ખાતે ટૂંકી તરંગ લંબાઈ 25 mm થી 5 mm ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન અને અવલોકન કરવામાં સફળતા મેળવી હતી. લગભગ આ જ સમયગાળા દરમિયાન ઇટાલીમાં ગુલ્લી એલ્મો માર્કોનીએ ઘણા કિલોમીટર દૂર સુધી વિદ્યુત ચુંબકીય તરંગો મોકલવામાં સફળતા મેળવી હતી. એટલે આપણે એમસીક્યુમાં પૂછાઈ શકે કે લગભગ આ જ સમયગાળા દરમિયાન ઇટાલીમાં ગુલ્લી એલ્મો માર્કોનીએ ઘણા કિલોમીટર દૂર સુધી વિદ્યુત ચુંબકીય તરંગો મોકલવામાં સફળતા મેળવી હતી. માર્કોનીનો આ પ્રયોગ વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા સંદેશા વ્યવહારના ક્ષેત્રમાં પ્રથમ સોપાન હતું. માર્કોનીનો આ પ્રયોગ વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા સંદેશા વ્યવહારના ક્ષેત્રમાં પ્રથમ સોપાન હતું. તો પ્રિય વિદ્યાર્થીઓ, અત્યાર સુધી મેં જે 9, 10, 11, 12, 13, 14 અને આ 5મી આજે થિયરીઓ ચલાવી એ ખાસ વાંચવા જેવી જ હતી. એમાંથી એમસીક્યુ પણ પૂછાય, થિયરી પણ પૂછાય. પણ હવે પછીની 3 થિયરીઓ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 6, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જણાવો. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. તો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓમાં બરાબર યાદ રાખજો. સમજી લો કે આને હું એક્સ અક્ષ કહું, આને હું ઝેડ અક્ષ કહું અને આને હું વાય અક્ષ કહું. તો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ બરાબર છે. હવે તમે જરા ધ્યાન રાખજો હું કેવી રીતે કિરણો દોરું છું. શૃંગ, ગર્ત, શૃંગ, ગર્ત, શૃંગ. તો આ એક્સ દિશાના દોલનો છે એ વિદ્યુત ક્ષેત્રના છે. તો બોલો આ ઝેડ દિશા શું છે? તો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઝેડ દિશામાં પ્રસરતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ દર્શાવેલું છે. એટલે ઝેડ દિશા એ વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણ દિશા આપણે લીધેલી છે. તો આકૃતિમાં ઝેડ દિશામાં પ્રસરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ દર્શાવેલો છે. અહીં વિદ્યુત ક્ષેત્ર E એ એક્સ અક્ષની દિશામાં દોલનો કરે છે. એટલે અહીંયા જે દોલનો આપેલા છે, આ જે દોલનો છે એ આપણે અહીંયા ઊભી એક્સ અક્ષ ધારેલી છે. તો આ એક્સ દિશામાં દોલનો થાય છે.
આવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર તો આ ચુંબકીય ક્ષેત્ર છે એ વાય દિશામાં છે. બોલો, ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં એટલે એનો એક્સ ઘટક મળે. ચુંબકીય ક્ષેત્ર વાય દિશાને સમાંતર રહીને દોલનો કરે એટલે ચુંબકીય ક્ષેત્ર એ વાય અક્ષની દિશામાં છે. બરાબર યાદ રાખજો તમે આ ખાસ કે વિદ્યુત ક્ષેત્ર એ એક્સ દિશામાં દોલનો કરે છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર EX એ એક્સ અક્ષની દિશામાં છે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ વાય અક્ષની દિશામાં છે એટલે ચુંબકીય ક્ષેત્ર BY એ વાય અક્ષની દિશામાં છે. હવે આપણે એક વાત સમજીએ કે વિદ્યુત ક્ષેત્ર EX અને ચુંબકીય ક્ષેત્ર BY એકબીજાને તો લંબ છે જ, તેમજ પ્રસરણની દિશા ઝેડને પણ લંબ છે. જુઓ, વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં છે, પ્રસરણ દિશા ઝેડ છે એટલે વિદ્યુત ક્ષેત્ર અને પ્રસરણ દિશા લંબ થયા. ઓકે, ચુંબકીય ક્ષેત્ર વાય દિશામાં છે, પ્રસરણ દિશા ઝેડ છે, તો એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર વાય પ્રસરણની દિશા ઝેડને લંબ છે અને વળી વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર વાય દિશામાં, તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પણ પરસ્પર લંબ છે. એનો મતલબ કે અહીં વિદ્યુત ક્ષેત્ર EX અને ચુંબકીય ક્ષેત્ર BY એ એકબીજાને તો લંબ છે જ, તેમજ પ્રસરણની દિશા ઝેડને પણ લંબ રૂપે છે. ફરીવાર, અહીં વિદ્યુત ક્ષેત્ર EX એ અને ચુંબકીય ક્ષેત્ર BY એ એકબીજાને તો લંબ છે જ, પ્રસરણની દિશા ઝેડને પણ લંબ છે. હવે એક વાત કહું, 11 સાયન્સમાં તરંગ સમીકરણ આવતું હતું. તરંગ સમીકરણ આપણે યાદ હોય કોઈને તો y બરાબર E sin kx માઇનસ ઓમેગા ટી સ્વરૂપ હતું, પણ આ ધન x દિશા માટેનું સમીકરણ હતું, જો કોઈને યાદ હોય તો. અહીં કંપ વિસ્તાર તમે એની જગ્યાએ ym પણ લખી શકો છો, પરંતુ અહીંયા આપણે આ 11 સાયન્સમાં આવું હતું કે ધન x દિશા માટે તરંગ સમીકરણનું સ્વરૂપ y બરાબર A sin kx માઇનસ ઓમેગા ટી એટલે કે y બરાબર ym sin kx માઇનસ ઓમેગા ટી. તો ચલો, ધન z દિશામાં સમીકરણ લખવું હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ હોવાથી y ની જગ્યાએ EX, અહીં વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય E0 અને વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કહેવાય sin k x ની જગ્યાએ z અક્ષ માઇનસ ઓમેગા ટી, સમીકરણ નંબર 1. આ જ રીતે ધન y દિશામાં, આ ધન z દિશામાં ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ BY ઇઝ ઇક્વલ ટુ B0 sin kz માઇનસ ઓમેગા ટી, સમીકરણ નંબર 2. તો ખાસ યાદ રાખજો, જ્યાં E0 એટલે વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય અથવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર, આ જ રીતે B0 એટલે ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય અથવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. તો કેમના સમીકરણ આયા તો 11 સાયન્સમાં, આ તમારે લખવાનું નથી, સમજવા માટે હતું. તો ધન z દિશામાં વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ દિશા છે, આવી જ રીતે ધન z દિશામાં ચુંબકીય ક્ષેત્રની પ્રસરણ દિશા છે. તો વિદ્યુત ક્ષેત્રનો x ઘટક EX બરાબર E0 sin kz માઇનસ ઓમેગા ટી લખાય, જેમાં E0 ને વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય અથવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કહે છે. આ જ રીતે BY બરાબર B0 sin kz માઇનસ ઓમેગા ટી, તો B0 ને ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય અથવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કહે છે. સમીકરણ 1 અને સમીકરણ 2, જેમાં k અને ઓમેગાને શું કહેવાય, k અને ઓમેગા, તો એ પણ આપણે 11 સાયન્સમાં આવી ચૂક્યું છે કે જ્યાં k ઇઝ ઇક્વલ ટુ 2π/λ, જેને તરંગ સદિશ કહેવાય છે અથવા તરંગ પ્રસરણ સદિશ કહેવાય છે, અને તે તરંગના પ્રસરણની દિશા દર્શાવે છે. તો k બરાબર 2π/λ બરાબર એને કહેવાય છે તરંગ સદિશ અથવા પ્રસરણ સદિશ, અને તે તરંગના પ્રસરણની દિશા દર્શાવે છે. યાદ રાખજો, k
કે બરાબર 2π/λ ને તરંગ સદિશ અથવા પ્રસરણ સદિશ કહે છે. તે તરંગ પ્રસરણની દિશા દર્શાવે છે. આનો એકમ 2π નો એકમ રેડિયન અને લેમ્ડા મીટર, તો આનો એકમ રેડિયન પ્રતિ મીટર આવે છે. આ જ રીતે તમે ઓમેગાને શું કહી શકો છો? તો કોણીય આવૃત્તિ. અને આ કોણીય આવૃત્તિનો એકમ તમે જાણો જ છો, રેડિયન પ્રતિ સેકન્ડ. તો એકમો ખાસ દાખલા માટે ધ્યાન રાખજો. હવે યાદ રાખજો તમે, તરંગ પ્રસરણની ઝડપ આ પણ 11 સાયન્સમાં સૂત્ર આવી ગયું, યાદ હોય તો ω/k વડે આપવામાં આવે છે. તો તરંગ પ્રસરણની ઝડપ v બરાબર ω/k, પરંતુ અહીં પ્રકાશમાં વિદ્યુતચુંબકીય તરંગની ઝડપ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી હોય, એટલે c બરાબર તમે ω/k લખી શકો. કેને આ બાજુ લઈ જાઓ તો ω બરાબર ck. તો યાદ રાખો, તરંગ પ્રસરણની ઝડપ v બરાબર ω/k, પરંતુ વિદ્યુતચુંબકીય તરંગની ઝડપ એ પ્રકાશની ઝડપ જેટલી હોય છે. આથી c vની જગ્યાએ c બરાબર ω/k, માટે ω બરાબર ck લખી શકાય છે. આ તરંગો માટેનું એક પ્રમાણિત સમીકરણ છે, જ્યાં c એટલે 1/√μ0ε0, જેને આપણે કહીએ છીએ શૂન્યાવકાશમાં પ્રકાશ, કે જેનું બીજું નામ વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ. c બરાબર યાદ રાખજો આ સૂત્ર ખાસ, 1/√μ0ε0 બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ. હવે આપણે આગળ ભણી ગયા ω બરાબર ck. તો ઓમેગા બરાબર જે ck સૂત્ર છે એમાં તમે ઓમેગાની જગ્યાએ 2π ન્યુ લખી શકો, c ના c, k ની જગ્યાએ 2π/λ લખી શકો. 2π ઉડી જાય તો લેમડાને આ બાજુ લઈ જાઓ તો ન્યુ લેમડા બરાબર c. આવું એક નવું સૂત્ર મળે, જેને આપણે અહીંયા આવૃત્તિને f કહેતા હતા, એટલે f લેમડા બરાબર c મળે. પણ આપણી આવૃત્તિની સંજ્ઞા અહીંયા ન્યુ થઈ ગઈ છે. તો બોલો આગળ આપણે ઓમેગા બરાબર જે ck સૂત્ર હતું, આ ઓમેગા બરાબર ck સૂત્રમાં આપણે ઓમેગાની જગ્યાએ 2π ન્યુ જાણીએ છીએ. તો ઓમેગાની જગ્યાએ 2π ન્યુ બરાબર c, k ની જગ્યાએ 2π/λ, 2π ઉડી જાય, લેમડા બાજુ લઈ જાઓ તો ન્યુ લેમડા બરાબર c, એટલે કે f લેમડા બરાબર c તમે લખી શકો છો. બીજી એક વાત કે વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના મૂલ્યોના સ્વરૂપમાં તરંગની ઝડપ c E0/B0 લખી શકીએ છીએ. વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના મૂલ્યોના સ્વરૂપમાં તરંગની ઝડપ c બરાબર E0/B0 વડે લખી શકાય છે. તો આ સૂત્ર પણ આપણે યાદ રાખવાનું છે. બીજું, મુક્ત અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના દોલનો પોતાની જાતે જ ચાલુ રહેતા દોલનો છે. તો જે અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગો પ્રસરે છે એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના જે દોલનો છે એ પોતાની જાતે જ ચાલુ રહે છે. બરાબર છે? તો આ બે સૂત્રો ખાસ યાદ રાખજો. બીજી એક વાત, આ ક્ષેત્રોના દોલનો માટે, આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો માટે દ્રવ્ય કે કોઈ માધ્યમની જરૂરિયાત રહેતી નથી. બીજું, વિદ્યુત ચુંબકીય તરંગોનો શૂન્યાવકાશમાં વેગ, વિદ્યુત ચુંબકીય તરંગોનો શૂન્યાવકાશમાં વેગ c = 1/√μ0ε0 બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, જે તરંગ લંબાઈ પર આધારિત નથી, એટલે કે તરંગ લંબાઈથી સ્વતંત્ર છે.
વિદ્યુત ચુંબકીય તરંગોનો શૂન્યાવકાશમાં વેગ c બરાબર 1/√μ0ε0, જેનું મૂલ્ય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે અને જે તરંગ લંબાઈ પર આધારિત નથી, એટલે કે તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. બીજું, વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ એ માધ્યમના વિદ્યુત અને ચુંબકીય ગુણધર્મો પર આધારિત છે. વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ માધ્યમમાં વિદ્યુત અને ચુંબકીય ગુણધર્મો પર આધારિત છે. તો તમારે માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ લખવો હોય તો સીની જગ્યાએ વી બરાબરના બરાબર 1/1/√μ અને એપ્સાઇલોન આવે. તો આ જ્યાં તમે સારી રીતે જાણો છો, μ0 ને કહેવાય શૂન્યાવકાશમાં પરમિએબિલિટી, એપ્સાઇલોન 0 ને કહેવાય શૂન્યાવકાશની પરમિટિવિટી, મ્યુ ને કહેવાય માધ્યમની પરમિએબિલિટી અને એપ્સાઇલોન ને કહેવાય માધ્યમની પરમિટિવિટી. તો બોલો, મ્યુ ને કહેવાય માધ્યમની પરમિએબિલિટી, એપ્સાઇલોન ને કહેવાય માધ્યમની પરમિટિવિટી. મહેરબાની કરીને આ ખાસ થિયરી મોઢે કરજો. હવે એક યાદ રાખજો, વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ અથવા વિદ્યુત ચુંબકીય તરંગો એ લંબગત પ્રકારના બિનયાંત્રિક તરંગો છે. એના ગુણધર્મો છે. વિદ્યુત ચુંબકીય તરંગો એ લંબગત પ્રકારના બિનયાંત્રિક તરંગો છે. બીજું, વિદ્યુત ચુંબકીય તરંગનો વિકિરણનો તરંગ સ્વભાવ પ્રસ્થાપિત કરે છે, એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો એ વિકિરણનો તરંગ સ્વભાવ દર્શાવે છે, એટલે કે પ્રસ્થાપિત કરે છે. જેના આધારે આપણે આગળનું ચેપ્ટર એક આવશે 11મું, એમાં વિવર્તન, વક્રીભવન અને ધ્રુવીભવન અનુભવે છે. તો વિદ્યુત ચુંબકીય તરંગો એ વિકિરણનો તરંગ સ્વભાવ પ્રસ્થાપિત કરે છે, એટલે કે તરંગ સ્વરૂપ ધરાવતો હોવાથી જો પ્રકાશને તરંગ સ્વરૂપે ધારવામાં આવે તો વિવર્તન, વક્રીભવન, ધ્રુવીભવન જેવી ઘટનાઓનો અભ્યાસ કરીશું, જે આપણે ચેપ્ટર 10માં ભણવાનું આવશે. બીજું, વિદ્યુત ચુંબકીય તરંગો એ ધ્રુવીભૂત હોય છે, એ પણ ચેપ્ટર 10માં આપણે આવશે. બીજું એક વાત ખાસ યાદ રાખજો કે વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા અને વેગમાનનું વહન કરે છે. વિદ્યુત ચુંબકીય તરંગો એ ઉર્જા અને વેગમાનનું વહન કરે છે તથા વેગમાનનું વહન કરતા હોવાથી દબાણ પણ લગાડે છે, જેને વિકિરણ દબાણ કહે છે. વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા અને વેગમાનનું વહન કરે છે. વિદ્યુત ચુંબકીય તરંગો એ ઉર્જા અને વેગમાનનું વહન કરે છે તથા વેગમાનનું વહન કરતા હોવાથી દબાણ પણ લગાડે છે, જેને વિકિરણ દબાણ કહે છે. બીજું, જો ટી સમયમાં આપાત થતી કુલ ઉર્જા યુ હોય તો સપાટી પર આપાત થતું કુલ વેગમાન કૌંસમાં આપણે લખી શકીએ વિકિરણનું સંપૂર્ણ શોષણ થાય તો P બરાબર U/C. આ ખાસ યાદ રાખજો. મહેરબાની કરીને આ થિયરી બીજી વાર જોજો અને આ થિયરી આવડશે તો જ દાખલા આવડશે. જો ટી સમયમાં આપાત થતી કુલ ઉર્જા કોઈ સપાટી પર U હોય તો સપાટી પર આપાત થતું કુલ વેગમાન P બરાબર U/C હોય છે. પણ કૌંસમાં શરત એ છે કે જો વિકિરણ સંપૂર્ણ શોષણ પામે તો. આ સિવાય મુક્ત અવકાશમાં અથવા શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ એક અગત્યનો
મૂળભૂત અચળાંક છે, એક અગત્યનો મૂળભૂત અચળાંક છે. અને આ વેગ તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. હમણાં જ કીધું કે તરંગ લંબાઈથી સ્વતંત્ર છે, તો તેનું મૂલ્ય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લેવાય છે. બીજું, આ વેગનો ઉપયોગ લંબાઈના પ્રમાણિત એકમ મીટરની વ્યાખ્યા આપવામાં આવે છે. તો આ વેગનો ઉપયોગ લંબાઈના પ્રમાણિત એકમ મીટરની વ્યાખ્યા આપવામાં આવે છે અથવા થાય છે. વ્યાખ્યા આપવામાં થાય છે, આવે છે એની જગ્યાએ થાય છે પેમ્પલેટમાં કરી નાખજો. અને વ્યાખ્યા આ રીતે છે કે પ્રકાશે શૂન્યાવકાશમાં 1/c બરાબર 1/2.99792458 × 10⁸ જેટલા સમયગાળામાં કાપેલા અંતરને 1 મીટર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો પ્રકાશે શૂન્યાવકાશમાં 1/c બરાબર 1/2.99792458 × 10⁸ જેટલા સમયમાં કાપેલા અંતરને 1 મીટર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આમાં એટલા 3-4 સવાલ ભણ્યા. બાકીનું હવે આવતા લેક્ચરમાં. ઓકે, ગુડ બાય, ધન્યવાદ.